કે જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થાય, વડીલ શ્રોતાઓ જ્યાં બિરાજમાન હોય, જેને ભાગવતનું દર્શન કર્યું છે, ભાગવતનું અધ્યયન કર્યું છે, જેને ભાગવતનું અનુષ્ઠાન કર્યું છે, જેને મનુષ્ય જીવનમાં ભાગવતના પાઠ કર્યા છે, અને વર્ષો પહેલા જ્યારે સંગીત વગરની કથાઓ થતી, ત્યારે બેઠેલા વડીલ શ્રોતાઓ કથાની અંદર વચ્ચે વચ્ચે જય હો નમઃ, હરે નમઃ, વિષ્ણવે નમઃ, આ એ કથા છે સાહેબ. કેને સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રેણ હરિચિત્તં આ ભગવાનની કથા વૈષ્ણવ એવી દિવ્ય છે કે મનુષ્ય જન્મની અંદર આ કથાની નિત્ય સેવન કરવા યોગ્ય છે અને સત્ય છે. મનુષ્ય જન્મની અંદર અમુક દવા એવી છે ભાઈ કે ડાયાબિટીસની દવા રોજ ખાવી પડે, બીપીની દવા રોજ ખાવી પડે, અને જાન જોઈને બંધ કરો કે ભૂલથી પણ જો દવા લેવાનું ભૂલી જાઓ અને ઓચિંતા તકલીફ થાય તો જીવનમાં મુશ્કેલી થાય. અને શ્રીમદ ભાગવતની કથા એવી છે કે ને ભાઈ, કૃષ્ણ નામ કી ઔષધિ ઘરે ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, સકલ રોગ મિટ જાય. અંગ પીડા વ્યાપે સકલ રોગ મિટ જાય. તમે જોજો, જેના મુખમાં સતત ભગવાનનું સ્મરણ હશે, ભાવી કભાવી મને મને પણ યોગ્ય અયોગ્ય પરિસ્થિતિની અંદર પણ જે જીવ ભગવાનનું સ્મરણ છોડતો નથી, ઘણા નથી કહેતા, ઘણા કહે ને અમારી બાએ આખી જિંદગી હવેલીના દર્શન કર્યા, હવેલીની સેવા કરી, પણ મરતા સુધી અમારી બાએ કોઈ પણ દિવસ દવાની ગોળી લીધી નથી. ગમે તેવી તકલીફ પડે અને ડોશીમાં એમ કે હવેલીમાં જઈશ, ઠાકોરજીની માળાજી બનાવીશ અને યમનાષ્ટકનો પાઠ કરીશ, બધું મટી જશે. આ એ દવા છે કે છે ને, કૃષ્ણ નામ કી ઔષધિ ઘરે ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, સકલ રોગ મિટ જાય. અંગ પીડા વ્યાપે નહીં, સકલ રોગ મિટ જાય. બીજું, ભાગવત રૂપી ઔષધિ, આ એક દવા એવી છે વૈષ્ણવો, બધી જ દવા મુખથી પીવી પડે, પણ આ એક દવા એવી છે ભાગવત રૂપી ઔષધિની દવા કાનથી પીવાની છે. અને શિયાળામાં તમે જોજો કે શિયાળામાં જેને શરદીનો કોઠો હોય અને થોડાક જ સમયમાં અને શરદીમાં સાઇનસ થઈ જાય ને માથું બહુ દુખે, કાને સંભળાય નહીં, શરદી જામ થઈ જાય, તો ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર શું કે, લ્યો આ કાનમાં નાખવાના ટીપા છે, એ 2-4 દી કાનના ટીપા નાખો અને એનાથી થોડું સારું લાગે પછી મારી પાસે આવો.
પણ સાંભળો કે કાનમાં ટીપા નાખતા નાખતા એનો સ્વાદ ગળામાં આવે અને ગળામાં થોડી કડવાશ મારે તો સમજો ધીમે ધીમે તમે ઇન્ફેક્શનમાંથી મુક્ત થઈ રહ્યા છો. એટલે દર્દી દવા લેવા જાય, 2-4 દી દવા લે અને ડૉક્ટર પાસે જાય અને ધીમે રહીને કહે પછી કે સાહેબ આપે ઔષધિ તો આપી પણ મને કંઈ બરાબર લાગતું નથી. એટલે ધીમે રહીને ડૉક્ટર એમ કહે કે જે દી કાનમાં ટીપા નાખતા હતા એનો સ્વાદ ગળામાં આવતો હતો? એટલે દર્દી એમ કે ના સાહેબ, એ કંઈ ખબર નથી પડતી. તો હજુ તમને ઇન્ફેક્શન વધારે છે, મેડિસિન બદલવી પડશે અને થોડીક યોગ્ય એન્ટીબાયોટિક આપવી પડશે. દવા બદલે અને પછી કે આ એવી સારી એન્ટીબાયોટિક છે કે આના ટીપા તમે કાનમાં નાખજો અને કાનમાં નાખ્યા પછી એનો સ્વાદ ગળામાં આવે તો સમજજો કે ધીરે ધીરે તમને સારું થઈ રહ્યું છે. દર્દી દવા લઈને જાય, ટીપા કાનમાં નાખે અને ગળામાં સ્વાદ આવે, પછી 2-4 દિવસ પછી એમ કે સર આઈ એમ ઓકે, નો પ્રોબ્લેમ, એવરીથિંગ ઇઝ રાઈટ. એમાં એ શ્રીમદ ભાગવતની કથા છે વૈષ્ણવો, મુખથી પીવાની નથી. ક્યાંથી પીવાની છે? કાનથી પીવાની છે.